સુરેન્દ્રનગરમાં એક શર્મસાર કરતી ઘટના સામે આવી છે કે જ્યાં 77 વર્ષીય વૃદ્ધા સાથે દુષ્કૃત્ય ગુજારવાનો પ્રયાસ કરવામાં આવ્યો। ગામમાં મહિલાના ઘરમાં ઘૂસીને દુષ્કૃત્ય આચર્યું છે। નરાધમ મકાનમાં નળિયા તોડી ઘરમાં ઘૂસ્યો। તમે વિચારો કે એવી તો કેવી મગજની વિકૃતિ છે કે તેઓ ઉંમર, સમય, વ્યક્તિઓની લાગણીઓ અને એમના પરિવારમાં કોણ રહે છે એ જોયા વગર આવી રીતે નરાધમો પોતાના સંતોષ માટે એવા કૃત્યો કરતા હોય છે, જેના કારણે ગુજરાત આખું શર્મસાર થઈ બેઠે છે। અને સુરેન્દ્રનગરમાં એવો જ એક કિસ્સો સામે આવ્યો કે જ્યાં 77 વર્ષીય વૃદ્ધા સાથે દુષ્કૃત્ય ગુજારવામાં આવ્યું છે। ગામમાં મહિલાના ઘરમાં ઘૂસીને દુષ્કૃત્ય ગુજારવામાં આવ્યું। એટલું જ નહીં, નરાધમ મકાનના નળિયા તોડીને ઘરની અંદર ઘૂસ્યો હતો। વૃદ્ધાને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।